Okay, friends, once again, welcome back and a very good morning to everybody. I hope you all are safe. Your family member, your relative, your parents, your friends all are safe. And you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing a very interesting chapter. પરમાણુ નામનું ચેપ્ટર આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. થોડુંક આગળના લેક્ચરની અંદર જે ચલાવ્યું છે એનું થોડુંક રિવિઝન કરી દઉં. મિત્રો, વર્ષો પહેલા એવું માન્યતા હતી કે બ્રહ્માંડમાં જો કોઈ નાનામાં નાનો સૂક્ષ્મથી સૂક્ષ્મ કણ હોય તો તે પરમાણુથી સૂક્ષ્મ કશું સંભવી ના શકે એવું માન્યતા હતી. પણ ત્યારબાદ જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી અને રેડિયો એક્ટિવિટીની પણ શોધ થઈ કે જેમાં રેડિયો એક્ટિવિટીમાં પરમાણુમાંથી પણ કોઈક અદ્રશ્ય વિકિરણ આલ્ફા બીટા અને ગામા વિકિરણ બહાર આવ્યા. એટલે લોકોને રિયલાઇઝ થયું કે પરમાણુ અતિ સૂક્ષ્મ નથી, એનાથી પણ સૂક્ષ્મ કંઈક પોસિબલ છે. એટલે હવે અલગ અલગ સાયન્ટિસ્ટો પરમાણુ કેવું હશે, પરમાણુ અતિ સૂક્ષ્મથી સૂક્ષ્મ નથી, પરમાણુની અંદર પણ કંઈક છે. લોકોને એ વાતનો અંદાજ આવી ગયો કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન્સ છે, ઉપરાંત ઇલેક્ટ્રોન્સના ઋણ વિદ્યુતભારને બેલેન્સ કરવા માટે કોઈ ધન વિદ્યુતભારિત કણો પણ છે. પણ એ ઇલેક્ટ્રોન્સ અને ધન વિદ્યુતભારિત કણો પરમાણુમાં કઈ રીતે ગોઠવાયેલા છે, એનું બંધારણ શું છે, તો એના માટે અલગ અલગ સાયન્ટિસ્ટોએ પોતપોતાના વિચારો રજૂ કર્યા. એ વિચારોને જે તે સાયન્ટિસ્ટનું પરમાણુ મોડેલ કહેવાય. સૌ પ્રથમ પરમાણુ મોડેલ આપનાર વૈજ્ઞાનિક જે થોમ્સન હતો, કારણ કે એને જ તો ઇલેક્ટ્રોનની શોધ કરી હતી ને એને જ તો પરમાણુની અંદર કંઈક છે એવું સૌ પ્રથમ રજૂ કર્યું હતું. થોમ્સને પોતાનું પરમાણુ મોડેલ આપ્યું, પ્લમ પુડિંગ મોડેલ, તરબૂચ મોડેલ આપ્યું, જેમાં પરમાણુ નક્કર ગોળો છે એવું ધાર્યું, જેમાં સમગ્રતયા ધન વિદ્યુતભાર વિતરણ થયેલો છે અને તરબૂચમાં જે રીતે બિયાઓ ગમે ત્યાં હોય એ રીતે ઇલેક્ટ્રોન્સ ગમે ત્યાં છે એવી ધારણા કરી. આ મોડેલ એ વખતે એક પ્રયોગ થઈ ગયો હતો. ડિસ્ચાર્જ ટ્યુબમાં વાયુ ભરી અને વાયુમાંથી ડિસ્ચાર્જ પસાર કરતા એ વાયુમાંથી અસતત તરંગ લંબાઈઓ ઉત્પન્ન થઈ હતી અને પડદા પર એ બધી તરંગ લંબાઈઓ મેળવવામાં આવી તો ચોક્કસ સમૂહમાં આ બધી અસતત તરંગ લંબાઈઓ જોવા મળી હતી. આ સમૂહોને વર્ણપટ શ્રેણી કહેવાય. એટલે ડિસ્ચાર્જ ટ્યુબમાં વાયુ ભરી અને વર્ણપટ બનાવવામાં આવ્યો તો તેમાં અસતત તરંગ લંબાઈઓ હાજર હતી. તો થોમ્સનનું પરમાણુ મોડેલ આ અસતત તરંગ લંબાઈઓ કેમ ઉત્પન્ન થાય છે એ સમજાવવામાં નિષ્ફળ નીવડ્યું હતું. પણ થોમ્સનના પરમાણુ મોડેલની ઉપલબ્ધિ એ હતી કે એના વડે પરમાણુની સાઇઝ 10⁻10 મીટર હોય એ લોકોને ખબર પડી હતી. થોમ્સનનો જ સ્ટુડન્ટ હતો રધરફર્ડ. રેડિયો એક્ટિવિટી દ્વારા ઉત્પન્ન થયેલા આલ્ફા કણ સાથેના પ્રયોગો કરતો હતો. એ દરમિયાન એણે એવો વિચાર આવ્યો કે આ આલ્ફા કણોનું કોઈ પરમાણુ ઉપર જો પ્રતાડન કરીએ, આલ્ફા કણનું કોઈ પરમાણુ ઉપર સોના જેવા પરમાણુ પર જો પ્રતાડન કરવામાં આવે તો પરમાણુ અંગે કંઈક માહિતી મળવી જોઈએ. એવો વિચાર અને એવું સૂચન રધરફર્ડે કર્યું અને રધરફર્ડના સૂચનને પ્રયોગમાં કન્વર્ટ કર્યું ગાઇગર અને માર્સડને. ગાઇગર અને માર્સડન રધરફર્ડના સ્ટુડન્ટ હતા. એને રધરફર્ડના સ્ટુડન્ટ્સ એ ગાઇગર અને માર્સડન જે રધરફર્ડના સ્ટુડન્ટ હતા એને રધરફર્ડના સૂચનનો અમલ કર્યો અને એ લોકોએ સોનાના વરખ ઉપર આલ્ફા કણના પ્રતાડનનો પ્રયોગ કર્યો અને આલ્ફા કણ સોનાના વરખ ઉપર પ્રતાડિત થઈ અને જે અલગ અલગ ખૂણે જે પ્રકીર્ણન પામે છે એ પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યાની નોંધ કરી. તો આ પ્રયોગના અંતે આલેખ બનાવવામાં આવ્યો સંખ્યા વર્સિસ પ્રકીર્ણન કોણ. તો માલુમ પડ્યું કે મોટા ભાગના આલ્ફા કણનો પ્રકીર્ણન કોણ ખૂબ જ, લોકો કહેશે મને, ખૂબ જ નાનો મળ્યો. એટલે એનો મતલબ કે મોટા ભાગના આલ્ફા કણ વિચલન કર્યા વગર આગળ વધી ગયા. વોટ ડઝ ઇટ મીન્સ? આનો મતલબ શું કરવો?
માની લો કે જો પરમાણુ નક્કર ગોળો હોત, જો પરમાણુ નક્કર ગોળો હોત તો શું થાય, ભટકાઈને ખાસું વિચલન થતું. પણ મોટા ભાગના આલ્ફા કણોનો પ્રકીર્ણન કોણ નહિવત મળ્યો, લગભગ શૂન્યવત મળ્યો, ખૂબ જ નાનો મળ્યો, જે બાબત દર્શાવે છે કે પરમાણુ મહદઅંશે કેવા હશે, પોલા યુક્ત હશે. પણ અમુક આલ્ફા કણ 8000 એક આલ્ફા કણ 90 ડિગ્રીએ વિચલન અનુભવ્યો અને 10,000 આલ્ફા કણ આપાત કરીએ તો એકાદ આલ્ફા કણ પાછો પણ ફરે છે. એટલે એનો મતલબ કે હાવ પોલા નથી, અમુક આલ્ફા કણનું પ્રકીર્ણન થાય છે, ખાસું થાય છે. એટલે એનો મતલબ એવો થયો કે પરમાણુ ભલે મહદઅંશે પોલા હશે પણ એનો સઘળું દ્રવ્યમાન અને આલ્ફા કણ પાછા પણ ફર્યા, એટલે સઘળું દ્રવ્યમાન અને સઘળો ધન વિદ્યુત ભાર તેના કેન્દ્રીય એવા સૂક્ષ્મ વિસ્તારમાં હોવો જોઈએ. આ વિસ્તારને રધરફોર્ડે ન્યુક્લિયસ એવું નામ આપ્યું. અને ત્રીજી કલ્પના એ કરી, એક અભિધારણા એ કરી કે આ ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન્સ જે પ્રમાણે સૂર્યની આસપાસ ગ્રહો ભ્રમણ કરતા હોય એ પ્રમાણે ઇલેક્ટ્રોન્સ અલગ અલગ કક્ષાઓમાં ભ્રમણ કરતા હશે. એટલે ગેગર માર્શડનના પ્રયોગના જે નિષ્કર્ષો હતા એના પરથી રધરફોર્ડે 3 વસ્તુ કીધી. નંબર 1, પરમાણુ મહદઅંશે પોલાણયુક્ત હોય છે. નંબર 2, તેનો સઘળો દ્રવ્યમાન અને સઘળો ધન વિદ્યુત તેના કેન્દ્રીય એવા સૂક્ષ્મ વિસ્તારમાં હોય છે જેને ન્યુક્લિયસ કહેવાય. અને નંબર 3, આ ન્યુક્લિયસની આસપાસના અવકાશમાં ઇલેક્ટ્રોન અલગ અલગ કક્ષાઓમાં વર્તુળાકાર ત્રિજ્યામાં ગતિ કરતા હશે, વર્તુળ ગતિ કરતા હશે. તો આ 3 હકીકત જે રધરફોર્ડે કીધી એને રધરફોર્ડનું પરમાણુ મોડેલ કહેવાય. તો આ રીતે રધરફોર્ડે પરમાણુ મોડેલ આપ્યું. એક કન્સેપ્ટ ઇમ્પેક્ટ પેરામીટરનો પણ ભણ્યા હતા કે ભાઈ ઇમ્પેક્ટ પેરામીટર શું છે. તો આલ્ફા કણના પ્રારંભિક વેગ સદિશ ન્યુક્લિયસના કેન્દ્રથી કેટલા લંબ અંતરે છે, આલ્ફા કણનો પ્રારંભિક વેગ પ્રતાડાંત કરતી વખતે આલ્ફા કણનો પ્રારંભિક વેગ ન્યુક્લિયસથી કેટલા લંબ અંતરે છે એને ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય. આપણે જોયું હતું કે ઇમ્પેક્ટ પેરામીટર જેટલો મોટો હોય એટલો પ્રકીર્ણન કોણ ઓછો. અને જેમ 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 ઇમ્પેક્ટ પેરામીટરનું મૂલ્ય ઘટતું જાય છે તેમ 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 પ્રકીર્ણન કોણનું મૂલ્ય વધતું જાય છે. અને એમાં જો ઇમ્પેક્ટ પેરામીટર એક્ઝેક્ટલી 0 થઈ જાય તો શું થાય, 180 ડિગ્રી. તો પ્રકીર્ણન કોણ 180 ડિગ્રી હતું, એવું આપણે ભણ્યા હતા. તો આમ આલ્ફા કણનો ગતિપથ કેવો હશે એનો આધાર કોના ઉપર છે, તો કે ભાઈ ઇમ્પેક્ટ પેરામીટરના મૂલ્ય પર રહેલો છે. ઇમ્પેક્ટ પેરામીટર પરથી આલ્ફા કણનો ગતિપથ કેવો હશે આઈડિયા આવી જાય. રધરફોર્ડે પોતાનું જે પરમાણુ મોડેલ આપ્યું એમાં પણ અમુક લિમિટેશન હતા, એમાં પણ અમુક મર્યાદાઓ હતી. તો રધરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદા એ હતી કે એના મોડેલમાં પણ ઇલેક્ટ્રોન વર્તુળ ગતિ કરતા હતા અને વર્તુળ ગતિ પણ પ્રવેગિત ગતિનું જ ઉદાહરણ છે. તો પ્રવેગી ગતિ કરતો વિદ્યુત વિકિરણોનું ઉત્સર્જન કરે એટલે ઇલેક્ટ્રોનની પોતાની ઉર્જા ક્રમશઃ ઘટતી જાય, એટલે એની કક્ષા વર્તુળાકાર ના રહેતા કમાન આકારે બની જાય અને છેલ્લે ન્યુક્લિયસમાં વિરામ પામવી જોઈએ. અર્થાત એવા સંજોગોમાં પરમાણુ સ્થિર રહી ના શકે. આમ રધરફોર્ડનું પરમાણુ મોડેલ પરમાણુની સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ નીવડ્યું. આ ઉપરાંત ઓલી અસતત તરંગ લંબાઈઓ કેમ ઉત્પન્ન થાય છે એ તો સમજાવી ના જ શકાય. ઓલી ડિસ્ચાર્જ ટ્યુબમાં વાયુ ભર્યો હતો અને જે પ્રયોગ કર્યો હતો એમાં જે અસતત તરંગ લંબાઈઓ જે ઉત્પન્ન થાય છે એ તો સમજાવી ના જ શકાય. તો આમ રધરફોર્ડનું પરમાણુ મોડેલ પણ નિષ્ફળ નીવડ્યું. પણ રધરફોર્ડના પરમાણુ મોડેલ પરથી આપણે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાના સૂત્ર તારવ્યા હતા. યાદ રાખવાની ટેકનિક પણ હતી કે સ્થિતિ ઉર્જા તો સિમ્પલ કે Q1 Q2 upon R. તો સ્થિતિ ઉર્જાનું અડધું કરીએ તો આપણને કુલ ઉર્જા મળે અને માઇનસનું જો પ્લસ કરી નાખીએ તો આપણને ગતિ ઉર્જા મળે. અને ત્યારબાદ શોષક વર્ણપટ અને ઉત્સર્જક વર્ણપટ કોને કહેવાય એ પણ ભણ્યા હતા. ઉત્સર્જક વર્ણપટ એટલે ડિસ્ચાર્જ ટ્યુબમાં વાયુ ભરી અને ડિસ્ચાર્જ પસાર કરીએ તો અમુક ચોક્કસ જે તરંગ લંબાઈઓ ઉત્પન્ન થાય છે એનો જો પડદા પર વર્ણપટ બનાવવામાં આવે, તરંગ લંબાઈઓ લેવામાં આવે, બધી જોવામાં આવે તો એને ઉત્સર્જક વર્ણપટ કહેવાય. પણ શોષક વર્ણપટમાં શું હતું કે કોઈ વાયુ પર બધી જ સતત હોય તેવી બધી જ તરંગ લંબાઈઓ આપાત કરીએ, વાયુમાંથી બધી જ તરંગ લંબાઈઓ હાજર હોય તેવો પ્રકાશ વિકિરણ આપાત કરવામાં આવે અને નિર્ગમન પામતો વિકિરણ જોવામાં આવે તો આમાં ચોક્કસ તરંગ લંબાઈઓ શોષાઈ જશે.
એટલે હવે જો એનો વર્ણપટ બનાવીએ તો અમુક અમુક જગ્યાએ કાળી રેખાઓ જે શોષાઈ જાય એ રેખા ના મળે આપણને, અમુક અમુક જગ્યાએ કાળી રેખાઓ જોવા મળે, અને આ રીતે બનતા વર્ણપટને શોષણ વર્ણપટ કહેવાય. વર્ણપટ કહેવાય. તો મિત્રો ઉત્સર્જક વર્ણપટ અને શોષક વર્ણપટ શું છે એ આપણને ખબર છે. હવે અહીંયા સુધી આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું. આજનું લેક્ચર મિત્રો હવે હું સ્ટાર્ટ કરી રહ્યો છું. ક્વેશ્ચન નંબર 9 ની ક્વેશ્ચન તમારા મોબાઈલની સ્ક્રીન પર દેખાય છે મિત્રો? હા. ઓકે, શું છે ક્વેશ્ચન? જો પરમાણુના વર્ણપટમાં મળતી રેખાઓના તેમની આવૃત્તિ કે તરંગ લંબાઈ અનુસાર ચોક્કસ સમૂહો બનાવી શકાય છે. સમૂહ લખવાનું રહી ગયું છે અહીંયા. તો આવા સમૂહને વર્ણપટ શ્રેણી કહેવાય. તો ક્વેશ્ચન નંબર 9 એ છે કે વર્ણપટ શ્રેણી કોને કહેવાય? તો ડિસ્ચાર્જ ટ્યુબમાં આપણે વાયુ ભરીએ અને પડદા પર સ્ક્રીન પર જો વર્ણપટ રેખાઓ મેળવવામાં આવે તો એ વર્ણપટ રેખાઓના ચોક્કસ સમૂહો મળે છે. જો સમૂહ 1, સમૂહ 2, સમૂહ 3. તો આ જે વર્ણપટમાં જે સમૂહો મળ્યા, જૂથ મળ્યા, એને શું કહેવાય? વર્ણપટ શ્રેણીઓ કહેવાય. વર્ણપટ શ્રેણી. તો વર્ણપટ શ્રેણી શું છે? તો કે ભાઈ કોઈ પરમાણુના વર્ણપટની અંદર જે તરંગ લંબાઈઓ કે આવૃત્તિઓ મળે છે એના ચોક્કસ સમૂહો બનાવી શકાય છે. સમૂહ લખવાનું રહી ગયું છે. ચોક્કસ સમૂહ બનાવી શકાય છે. આવા સમૂહને વર્ણપટ શ્રેણી કહેવાય. તો અને એવું પણ જોવા મળે છે કે વર્ણપટ શ્રેણીની અંદર તમે જુઓ તો બે રેખાઓ વચ્ચેનું અંતર ક્રમશઃ ઘટતું જતું હોય. જો આ બે વચ્ચે જે અંતર છે એના કરતા આ બે વચ્ચેનું અંતર, જો આ બે વચ્ચેના અંતર કરતા આ ઓછું છે, એના કરતા આ ઓછું છે, એના કરતા આ ઓછું છે. તો વર્ણપટ શ્રેણીમાં બે ક્રમિક રેખાઓ વચ્ચેનું અંતર ઘટતું જતું હોય છે. ઇઝ ઇટ ક્લિયર? તો વર્ણપટ શ્રેણીમાં બે ક્રમિક રેખાઓ વચ્ચેનું અંતર નિયમિત રીતે ઘટતું જતું હોય છે. ચલો, વર્ણપટ શ્રેણી કોને કહેવાય આપણને ખબર છે. મિત્રો આ ડિસ્ચાર્જ ટ્યુબનો પ્રયોગ થયો, પડદા પર જુદી જુદી તરંગ લંબાઈઓ મેળવવામાં આવી અને એમાં સૌથી પહેલી વર્ણપટ રેખાઓની શ્રેણી જો કોઈએ બનાવી હોય તો તે બામર નામનો સ્કૂલ શિક્ષક હતો. સ્વીડનની અંદર જ્હોન જેકોબ બામર નામનો સ્કૂલ શિક્ષક હતો. અને પડદા પર જે બધી તરંગ લંબાઈઓ હતી એ તરંગ લંબાઈઓનો અભ્યાસ કર્યો અને એ અભ્યાસ થકી એ બધી તરંગ લંબાઈઓનો અભ્યાસ કર્યો અને એ અભ્યાસ પરથી એને વર્ણપટ શ્રેણીનું સૂત્ર બનાવ્યું. એ અભ્યાસ પછી જ્હોન જેકોબ બામરે વર્ણપટ શ્રેણીનું સૂત્ર બનાવ્યું. તો મિત્રો એ સૂત્ર તમારામાં, જો હું તમને એક એક્ઝામ્પલ આપું, માની લો કે તમને છે ને આવી બધી કિંમતો મળે છે 2, 4, 6, 8, 10 એન્ડ સો ઓન. તો તમે આ બધી જ કિંમતોને એક સાથે તમારે રજૂ કરવી હોય તો તમે શું લખશો? x બરાબર શું લખશો? 2n. જ્યાં n બરાબર 1, 2, 3. હા કે ના? હા સર. તમારા માટે આ બધી કિંમતોને સાંકળવી એક જ સમીકરણમાં, તમારા માટે આ બધી કિંમતોને એક જ સમીકરણમાં સાંકળવી બહુ સરળ હતી. મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું એકદમ સરળ હતું, પણ બામર માટે આ કામ સરળ નહોતું. બામરે પડદા પર જે બધી તરંગ લંબાઈઓ દેખી અને એ બધી તરંગ લંબાઈઓને એક જ સમીકરણમાં સાંકળવાનો ખાસો પ્રયત્ન કર્યો. તો લાંબા ઘણા બધા પ્રયત્નો પછી તે એક સમીકરણ બનાવી શક્યો. બધી જ તરંગ લંબાઈઓને સાંકળતું હોય તેવું સમીકરણ બામરે બનાવ્યું. એના માટે જે કામ હતું એટલું બધું તમને મેં જે આપ્યું એટલું સરળ નહોતું. તમને જે કામ મેં આપ્યું એટલું સરળ નહોતું, પણ બામરે ખાસ્સા પ્રયત્નો બાદ આ બધી જ તરંગ લંબાઈઓ સંકળાઈ જાય એવું એક સમીકરણ બનાવ્યું અને આ સમીકરણને બામર શ્રેણીનું સમીકરણ કહેવાય. તમે વિચારો એને કેવું વિચાર્યું હશે. આ સમીકરણ એને સાબિત નહોતું કર્યું મિત્રો, આનુભવિક રીતે બનાવ્યું હતું. તમે કેમ આ રીતે 2, 4, 6, 8, 10 નું 2n બનાવ્યું આનુભવિક રીતે, એ જ પ્રમાણે બામરે પણ આવું સમીકરણ આનુભવિક રીતે, સાબિત નથી આ કોઈ સમીકરણની,
પણ અનુભવથી એને આ સમીકરણ બનાવ્યું. અને આ એ રીડબર્ગ અચળાંક છે જેની કિંમત 1.09737 10⁷ મીટર ઇનવર્સ. મિત્રો સૌ પ્રથમ બામર શ્રેણી શોધાઈ એના પાછળનું રહસ્ય એ હતું કે બામર શ્રેણી છે ને દ્રશ્ય વિભાગમાં પડતી હતી. બામર શ્રેણી દ્રશ્ય વિભાગમાં પડતી હતી એટલે ઓબ્વિયસલી એ જ પહેલા શોધાઈ, કારણ કે દ્રશ્ય વિભાગની તરંગ લંબાઈ આપણે દેખી શકીએ. પણ પછી બીજા બધા સાયન્ટિસ્ટોને અચાનક એવો વિચાર આવ્યો કે આ તો પડદા પર આપણને જે દેખાય છે તે છે, પણ એવી પણ વસ્તુ હશે કે જે આપણને દેખાતી ના પણ હોય. લોકો પ્રયોગ કરતા હતા ત્યારે અચાનક એ લોકોને વિચાર આવ્યો કે આ તો આપણને દેખાય છે એ દેખાય છે, પણ એવું પણ બનતું હશે કે એવી પણ વસ્તુ હશે પડદા પર કે જે આપણને દેખાતી ના હોય. એટલે એ લોકોએ સ્પેશિયલ સાધનોનો યુઝ કર્યો તો ખબર પડી કે આવા એક સમૂહ નહીં, પડદા પર આવા 5 સમૂહો જોવા મળ્યા. પડદા પર આવા 5 સમૂહો જોવા મળ્યા. અને પછી લાયમન નામનો વૈજ્ઞાનિક આવ્યો. હવે તો વૈજ્ઞાનિક માટેનું કામ સરળ હતું, કારણ કે બામરે મુખ્ય કામ કરી આપ્યું હતું. તો લાયમને પોતાની શ્રેણી બનાવી અને કીધું કે ભાઈ આ બામર શ્રેણીનું જે સૂત્ર છે ને એ જ લગાડવાનું, પણ ખાલી 1/2² ના બદલે 1/1² થી સ્ટાર્ટ કરવું. અને જ્યાં n ની કિંમત શું લેવાની, અહીંયા 2 છે તો 3 થી સ્ટાર્ટ થાય, તો અહીંયા 1 હોય તો 2 થી સ્ટાર્ટ થશે. 2 લાયમન શ્રેણી અલ્ટ્રાવાયોલેટ વિભાગ પારજાંબલી વિભાગમાં પડે છે. ત્યારબાદ લાયમન બામર પાશ્ચિયન શ્રેણી આવી. તો પાશ્ચિયને કીધું કે ભાઈ આ સમીકરણ 1/λ = r, અહીંયા 1/1² ના બદલે 2² ના બદલે 1/3² થી સ્ટાર્ટ કરવું, -1/n², જ્યાં n બરાબર ત્યાંથી સ્ટાર્ટ કરવાની 4 એ જ પ્રમાણે બ્રેકેટ શ્રેણી બની. તો એમાં સ્વાભાવિક રીતે શું હશે મિત્રો, n start from 5 અને ફંડ શ્રેણી માટે શું આવશે, 1/λ = r 1/5² - 1/n², જ્યાં n start from 6 6 7. તો મિત્રો બામર શ્રેણી દ્રશ્ય વિભાગમાં હતી, લાયમન શ્રેણી પારજાંબલીમાં, અને પાશ્ચિયન બ્રેકેટ અને ફંડ આ ત્રણેય શ્રેણી ઇન્ફ્રારેડ વિભાગમાં મળે છે. ઇન્ફ્રારેડ પાર રક્ત ઇન્ફ્રારેડ વિભાગમાં મળે છે. તો મિત્રો આ બધી જ શ્રેણીઓને એક સાથે લખવી હોય તો 1/λ = r 1/m² - 1/n², જ્યાં n ની કિંમત ક્યાંથી સ્ટાર્ટ થાય, m+1 m+2, એટલે m ની જે કિંમત હોય એના 1 થી 1 વધારેથી સ્ટાર્ટ થાય. m ની જે કિંમત છે એના કરતા 1 વધારેથી સ્ટાર્ટ થાય. અને જો m બરાબર 1 લઈ લઈએ તો કઈ કિંમત મળશે, તો કઈ શ્રેણી થશે, લાયમન. જો m ની કિંમત 2 લઈએ તો કઈ શ્રેણી થશે, બામર. જો m ની કિંમત 3 લેવામાં આવે તો એ થઈ જશે પાશ્ચિયન. m ની કિંમત 4 લેવામાં આવે તો એ થઈ જશે બ્રેકેટ. અને m ની કિંમત 5 લઈએ તો એ થઈ જશે પી ફંડ, એટલે ફંડ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ? હા સર. મિત્રો 5 વર્ણપટ શ્રેણીઓના સમીકરણ આનુભવિક રીતે શોધાયા. જો યાદ રાખજો મિત્રો, આ સાબિત નથી થયા, આ અનુભવથી બનાવ્યા છે આ લોકોએ. હા, હજી પણ એ લોકોને એ તો ખબર જ નથી કે આવી વર્ણપટ રેખાઓ ઉત્પન્ન થવા પાછળનું કારણ શું છે, એ તો હજી ખબર જ નથી આ લોકોને. સાયન્ટિસ્ટોએ પ્રયોગો કર્યો, પ્રયોગ પરથી તરંગ લંબાઈઓ મળી અને તરંગ લંબાઈઓને સાંકળતા સૂત્રો બનાવવામાં આવ્યા, પણ એના પાછળનું કારણ શું છે, આ અલગ અલગ અસતત તરંગ લંબાઈઓ કેમ ઉત્પન્ન થાય છે એ ખબર નથી. પણ ડિસ્ચાર્જ ટ્યુબના પ્રયોગ વડે આ 5 વર્ણપટ શ્રેણીની રેખાઓ આપણને જોવા મળી. બીજી વાત, પાછળથી એ પણ નક્કી થયું કે આ જે સૂત્ર છે માત્ર હાઇડ્રોજન નહીં પરંતુ હાઇડ્રોજેનિક પરમાણુઓને પણ લાગુ પાડી શકાય. આ સમીકરણ માત્ર હાઇડ્રોજન નહીં પણ હાઇડ્રોજેનિક હોય. હાઇડ્રોજેનિક નો મતલબ શું થયો, કે જેમાં એક જ ઇલેક્ટ્રોન હોય, જેમ કે હિલિયમ પ્લસ,
જેમ કે લિથિયમ પ્લસ પ્લસ, જેમ કે બેરિલિયમ 3+. તો જે હાઇડ્રોજેનિક પરમાણુઓ છે એના માટે પણ આ સૂત્ર સાચું, એના માટે પણ સૂત્ર સાચું, પણ ઇન્ટુ અહીંયા Z² લાગુ પડે. ઇન્ટુ Z². જો હાઇડ્રોજન હોય તો Z બરાબર 1, હિલિયમ પ્લસ હોય તો Z બરાબર 2. એટલે આ જે સમીકરણ છે એ હાઇડ્રોજન અને હાઇડ્રોજેનિક માટે સાચું. હાઇડ્રોજન અને હાઇડ્રોજેનિક માટે આ સમીકરણ સાચું છે. પણ એના કરતા જટિલ તત્વો હોય, એના સિવાયના કોઈ તત્વો હોય તો એના માટે આ સમીકરણ સાચું નથી. એના સિવાયના કોઈ પરમાણુઓ હોય, તત્વો હોય તો એના માટે આ સમીકરણ સાચું નથી. હાઇડ્રોજન અને હાઇડ્રોજેનિક માટે લાગુ પાડી શકાય છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો મિત્રો ક્વેશ્ચન નંબર 9 અને 10 બંને કમ્બાઈન થઈને 4 માર્ક્સમાં ક્વેશ્ચન આવી શકે કે વર્ણપટ શ્રેણી એટલે શું, હાઇડ્રોજન પરમાણુમાં મળતી જુદી જુદી વર્ણપટ શ્રેણીઓના નામ, તેની તરંગ લંબાઈ શોધવાના સૂત્રો અને તે કયા વિભાગમાં પડે છે તે જણાવો. તો મિત્રો આ અલગ અલગ વર્ણપટ શ્રેણીના સૂત્રો આપણે મળ્યા. લાયમન શ્રેણીમાં બામર શ્રેણીમાં જો n ની સૌથી પહેલી કિંમત 3 લેવામાં આવે તો એને H આલ્ફા રેખા કહેવાય. n બરાબર બીજી કિંમત 4 લેવામાં આવે તો એને H બીટા રેખા કહેવાય, અને એ જ પ્રમાણે H ગામા H ડેલ્ટા વગેરે વિચારી શકાય. તો બામર, લાયમન, પાશ્ચન, બેકર અને ફંડ શ્રેણી અને બધાનું કોમન સૂત્ર આપણે લખ્યું. છેલ્લે એવું પણ લખ્યું છે કે ભાઈ એવું પણ શોધાયું કે થોડાક જ તત્વો હાઇડ્રોજન જેવા હાઇડ્રોજેનિક તત્વો હિલિયમ પ્લસ, લિથિયમ પ્લસ જેવા માટે આ સૂત્ર લાગુ પાડી શકાય છે. અને પરંતુ હાઇડ્રોજન પરમાણુ કરતાં વધારે જટિલ બંધારણ ધરાવતા પરમાણુ માટે આવી શ્રેણી દર્શાવવા માટે સમીકરણ 6 જે મળ્યું એવા સમીકરણ કામ ના આવી શકે, એનાથી વધારે જટિલ સમીકરણોની જરૂર પડે. એ નોંધવું રહ્યું કે સમીકરણ 6 અસતત તરંગ લંબાઈઓ કે આવૃત્તિના ઉત્સર્જન સાથે બંધ બેસતું છે. એટલે બધી તરંગ લંબાઈઓને સાંકળતું સમીકરણ તો છે, પરંતુ તેનું કારણ એ તરંગ લંબાઈઓ કેમ ઉત્પન્ન થાય છે એ હજી સુધી ખબર પડી હજી સુધી. એટલે કયા સમયની વાત છે આ? જ્યારે આ બધા પરમાણુ મોડેલ બની રહ્યા છે. આપણે ઇતિહાસમાં છીએ મિત્રો. હજી અત્યારે તો બધું જ ખબર છે, અત્યારના સમયમાં તો લોકોને બધું જ ખ્યાલ આવી ગયો છે, પણ અત્યારે આપણે એ વસ્તુ ભણી રહ્યા છીએ, એ સમયમાં આપણે ચાલ્યા ગયા છીએ ત્યાં જ્યાં હજી સુધી આ ઉત્સર્જન કેમ થાય છે અલગ અલગ તરંગ લંબાઈઓને એ લોકોને ખબર, એનું કારણ ખબર નથી. તો મિત્રો હવે હું તમને એક એવો પ્રશ્ન શીખવાડીશ કે જેને કારણે તમને 40 થી 50 MCQ આવડી જશે. એક પ્રશ્ન હું લખું છું જેના વડે 40 થી 50 MCQ તમને આવડશે. તો એ પ્રશ્ન લખતા પહેલા એક વાત કરી લઈએ આપણે. હાઇડ્રોજન અને હાઇડ્રોજેનિક અર્થાત He+, Li++, બેરિલિયમ 3+ વગેરે માટે વર્ણપટ શ્રેણીના સૂત્રો 1/λ is equals to R 1/m² minus 1/n² into Z², જ્યાં n ની કિંમત m+1 થી સ્ટાર્ટ થાય. ચલો, that was the equation for all the hydrogen and hydrogenic. Number 1. Number 2, હાઇડ્રોજન પરમાણુ માટે મિત્રો
લસમી ડેક્સી હા. તો લાયમન શ્રેણી જે છે ને મિત્રો એ અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં પડે છે. બામર શ્રેણી જે છે ને બામર શ્રેણી એ દ્રશ્ય વિભાગમાં પડે છે. અને પાશ્ચિયન બ્રેકેટ અને ફંડ શ્રેણી છે ને એ ઇન્ફ્રારેડ વિભાગમાં પડે છે. પાશ્ચિયન બ્રેકેટ અને ફંડ એ ઇન્ફ્રારેડ વિભાગમાં પડે છે. તો મિત્રો જેમ તમે લસમીથી ડેક્સી તરફ જાશો ને તેમ તેમ શું થાય મિત્રો ખબર તમને? જેમ તમે લસમીથી ડેક્સી તરફ જાઓ તેમ આવૃત્તિ વધતી જાય અને તરંગ લંબાઈ ઘટતી જાય છે. લસમીથી ડેક્સી તરફ જાઓ આવૃત્તિ વધતી જાય તરંગ લંબાઈ ઘટતી જાય. કોઈ મને કહેશે આ 5 વર્ણપટ શ્રેણી પૈકી સૌથી હાઈએસ્ટ આવૃત્તિ કઈ વર્ણપટ શ્રેણીમાં મળશે? Infrared. આવૃત્તિ સૌથી વધારે કઈ શ્રેણીમાં મળશે? લાયમન Diamond. અને સૌથી ઓછી આવૃત્તિ કઈ શ્રેણીમાં હશે? પાર્શિયલ બ્રેકેટ ફંડ. એમાં ફંડ સૌથી ઓછી આવૃત્તિ. તરંગ લંબાઈ માટે વિચારીએ તો સૌથી ઓછી તરંગ લંબાઈ આવૃત્તિ જેની સૌથી વધારે એની તરંગ લંબાઈ સૌથી ઓછી. તો સૌથી ઓછી તરંગ લંબાઈ કોની હશે? લાયમન સૌથી હાઈએસ્ટ તરંગ લંબાઈ કયા વિભાગમાં હશે? Partial bracket. નહીં, ફંડ. Fund. ફુંડ નથી. એ કેમેસ્ટ્રીમાં ભલે ફુંડ ફુંડ કરતા હોય પણ ખરેખર ઉચ્ચારણ ફંડ છે. ફુંડ ઇઝ સાઉન્ડ લાઈક અ ભૂંડ. ઇટ ઇઝ નોટ લાઈક દેટ. તો હવે એક ક્વેશ્ચન એવું લખાવું છું કે જેના પરથી તમને 40 પ્રશ્નો 40 થી 45 એમસીક્યુ આવડશે. તો ક્વેશ્ચન એવો છે મિત્રો કે હાઇડ્રોજન પરમાણુની પાંચેય વર્ણપટ શ્રેણી પૈકી મહત્તમ અને ન્યૂનતમ તરંગ લંબાઈનો ગુણોત્તર જણાવો. તો ધીસ ઇઝ અ ક્વેશ્ચન. હાઇડ્રોજનની જે પાંચે વર્ણપટ શ્રેણીઓ છે તેમાં મેક્સિમમ અને ન્યૂનતમ લઘુત્તમ તરંગ લંબાઈઓ જે હોય એનો ગુણોત્તર શોધવાનો છે. ચલો મિત્રો, સૌથી પહેલા મને એમ કહો કે 5 વર્ણપટ શ્રેણી પૈકી કયા શ્રેણીમાં મહત્તમ તરંગ લંબાઈઓ મળશે? ફંડ. જેની આવૃત્તિ સૌથી ઓછી એની તરંગ લંબાઈ સૌથી વધારે. તો ફંડ શ્રેણીમાં મહત્તમ તરંગ લંબાઈઓ મળશે. તો સૌથી પહેલા મહત્તમ તરંગ લંબાઈ માટે ફંડ શ્રેણી વિચારતા. અને જો ફંડ શ્રેણીની પણ મહત્તમ શોધી કાઢું તો એ માત્ર ફંડ શ્રેણી નહીં પરંતુ પાંચે 5 શ્રેણીનું મહત્તમ હશે એવું કહી શકાય. હા. 5માં સૌથી વધારે ફંડમાં છે અને ફંડની પણ જો મેક્સિમમ શોધી કાઢું તો એ માત્ર ફંડની નહીં પરંતુ 5એ 5ની મેક્સિમમ થશે એવું કહી શકાય. હા સર કહી શકે. હા સર. યસ ઓર નો? हाँ सर. ચલો, ફંડ શ્રેણીનું સૂત્ર 1/λ = r 1/5 વર્ગ માઇનસ 1/n વર્ગ, જ્યાં n ની કિંમત 6, 7, 8, 100. ઇઝ ધેટ ક્લિયર? ચલો મિત્રો, હવે મારે શું કરવું છે? આ ફંડ શ્રેણીની પણ મહત્તમ તરંગ લંબાઈ શોધવી છે. આઈ વોન્ટ ટુ મેક ધ લેમ્બડા મેક્સિમમ. એન નાનો જોઈએ તો. હા, તો સમજાવજો, હું તમને સમજાવું. થોડું સાંભળજો મારી વાત.
લેમ્બડા મેક્સિમમ કરવું હોય તો 1 લેમ્બડા મિનિમમ કરવું પડે. લેમ્બડા મેક્સિમાઇઝ કરવા માટે 1 લેમ્બડા મિનિમમ કરવું પડે. હા પાડો. હા સર. હા સર. 1 લેમ્બડા મિનિમમ કરવા માટે આ જે પરિણામ છે આ સૂત્ર એ લઘુત્તમ કરવું પડે. તો આ પરિણામ લઘુત્તમ કરવા માટે જે પદ બાદ થાય છે એ મહત્તમ કરવું પડે. તો જે પદ બાદ થાય છે મહત્તમ કરવા માટેનો છેદ મિનિમમ કરવો પડે. જો n મિનિમમ થઈ જાય તો જે પદ બાદ થાય છે મહત્તમ થઈ જાય એટલે આ પરિણામ ન્યૂનતમ થશે 1 લેમ્બડા ન્યૂનતમ એટલે લેમ્બડા મેક્સિમમ. ઇન શોર્ટ ખબર પડી કે ના પડી જવા દો, યાદ રાખજો હવે કે લેમ્બડા મેક્સિમમ કરવા માટે n ની કઈ કિંમત લેવાની? minimum. મિનિમમ. મેક્સિમમ કરવા માટે n ની તમારે મિનિમમ કિંમત લેવાની. ધેટ્સ ઇટ. અને લેમ્બડા ન્યૂનતમ કરવા માટે n ની કઈ કિંમત લેવી પડે તો પછી? મેક્સિમમ. અને કોઈ મને કહેશે અહીંયા આગળ n ની ન્યૂનતમ કિંમત કેટલી છે? 6. 6. તો હવે હું છે ને ફંડ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ શોધું છું. પણ તમને એ વાત ખ્યાલ આવી ગયો છે કે આ ફંડ શ્રેણીની મહત્તમ એ માત્ર ફંડ શ્રેણી નહીં પરંતુ બધાની બધાની મહત્તમ છે. તો 1 લેમ્બડા મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ r 1/5 વર્ગ માઇનસ 1/6 વર્ગ. તો 1 લેમ્બડા મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ r 6 વર્ગ માઇનસ 5 વર્ગ અપોન 6 વર્ગ 36 5 વર્ગ 25 નો ગુણાકાર. તો આનું સાદરૂપ આપશો ને તો તમને મળશે 1 લેમ્બડા મેક્સિમમ 11r ભાગ્યા 900. તો લેમ્બડા મેક્સિમમ બરાબર શું થશે મિત્રો? ચલો આ સમજમાં આવ્યું મિત્રો? आया बात समझ में? हाँ सर. હા સર. चलो હવે મેક્સિમમ 5 વર્ણપટ શ્રેણીની મહત્તમમાં મહત્તમ તરંગ લંબાઈ મળી ગઈ. હવે શું કરીશું મિત્રો? શ્રેણીની ન્યૂનતમ તરંગ લંબાઈ. તો ન્યૂનતમ તરંગ લંબાઈ શોધવા માટે કઈ શ્રેણી ધ્યાનમાં લઈશું? Lyman. મજા આવે છે ને મિત્રો? હા. ચલો હવે લાયમન શ્રેણીનું સૂત્ર શું છે મિત્રો? (1/(1 square) -1/n². જ્યાં n સ્ટાર્ટ ફ્રોમ 2, 3, 4, 5. હવે મારે આ લાયમન શ્રેણીમાં શું કરવાનું છે મિત્રો? લેમ્બડા મિનિમમ. તો લેમ્બડા મિનિમમ કરવા માટે n ની કેવી કિંમત લેવી પડશે? મેક્સિમમ. મેક્સિમમ. and what is the maximum possible value? Infinite. ઇન્ફાઇનાઇટ. 4 5 6 up to tends to અનંત. તો મેક્સિમમ કિંમત તો અનંત હોઈ શકે. તો હવે લાયમન શ્રેણીની ન્યૂનતમ તરંગ લંબાઈ શોધીએ તો it is not the ન્યૂનતમ for લાયમન, it is the ન્યૂનતમ for all the 5 series. તો 1/(1² minus 1/અનંત પણ 1/અનંત તો 0 થઈ જશે. તો આનો આન્સર માત્ર r જ આવશે. 1/1 1 minus 0 એટલે 1 જ રહેશે. તો લેમ્બડા મિનિમમ શું આવશે મિત્રો? 3 વર્ગ અચળાંક. 1/r. Is that clear friends? आया बात समझ में? हाँ. तो હવે સમીકરણ 1/2 કરતા. તો સમીકરણ નંબર 1 અને 2 નો ગુણોત્તર લેતા તો લેમ્બડા મેક્સિમમ और मिनिमम 900/11r अपॉन 1/r. तो 1/r कैंसल. So this is what is the answer. તો શું મિત્રો તમને આ સમજમાં આવ્યું? હા.
તો આ ક્વેશ્ચન તમે સમજ્યા ને તો તમને લગભગ 40 થી 50 MCQ તમને આવડી જશે. ક્વેશ્ચન ઇઝ ધેટ કે કેવી રીતે, તો હું તમને સમજાવું છું, ધ્યાનથી સમજજો. ચલો, સૌથી પહેલો ક્વેશ્ચન, કોઈ એક વર્ણપટ શ્રેણી, ધારો કે લાયમન, લાયમનને ધ્યાનમાં લો. તો લાયમન શ્રેણીની તમને ન્યૂનતમ તરંગ લંબાઈ આવડશે શોધતા? 1/r જવાબ જો. હા હા સર. હા સર. જ્યાં r ની કિંમત 1.097, r ની કિંમત 1.09737 10 ની 7 ઘાત છે, એટલે લેમ્બડા મિનિમમ મળી જાય લાયમનની. નંબર 2, શું લાયમન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ શોધતા આવડે? લાયમનની જ હા સર. લાયમનની મહત્તમ શોધવી હોય તરંગ લંબાઈ, તો n ની મિનિમમ કિંમત 2 મૂકી દેવાની. ઇઝ ઇટ ક્લિયર? ત્રીજો પ્રશ્ન, લાયમન શ્રેણીની ન્યૂનતમ આવૃત્તિ. તો મિત્રો આવૃત્તિ શોધવી હોય ને તો બંને બાજુ સમીકરણની બંને બાજુ c વડે ગુણો, તો c બાય લેમ્બડા તો શું થઈ જશે? સમીકરણને બંને બાજુ આવૃત્તિ. લેમ્બડા તો f થઈ જશે. આવૃત્તિ. હા, અને લેમ્બડા મિનિમમ હોય ત્યારે f મેક્સિમમ. તો લાયમન શ્રેણીની મહત્તમ આવૃત્તિ શોધતા આવડે છે? ચોથો ક્વેશ્ચન, લાયમન શ્રેણીની ન્યૂનતમ આવૃત્તિ શોધતા આવડે? પાંચમો પ્રશ્ન, લાયમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ. પ્રથમ રેખા એટલે n ની સૌથી પહેલી કિંમત મૂકવાની. તો લાયમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ પૂછી હોય તો n ની સૌથી પહેલી કિંમત 2 છે, મૂકી દો લાયમનના સૂત્રમાં. એટલે પ્રથમ રેખા. લાયમન શ્રેણીની અંત્ય રેખાની તરંગ લંબાઈ, તો અંત્ય રેખા માટે n ની કઈ કિંમત મૂકવાની? ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ. તો આ છઠ્ઠો પ્રશ્ન થયો લાયમન માટે. સાતમો પ્રશ્ન, લાયમન શ્રેણીની જ પોતાની મહત્તમ અને ન્યૂનતમ તરંગ લંબાઈનો ગુણોત્તર. લાયમન શ્રેણીની જ મહત્તમ અને ન્યૂનતમ તરંગ લંબાઈનો ગુણોત્તર. તો આ સાતમો પ્રશ્ન થયો. તો આવા એક શ્રેણીમાં 7 અલગ અલગ પ્રશ્નો થયા, તો એવી કેટલી શ્રેણીઓ છે? 5. તો 7 પંચા 35 પ્રશ્નો, અને ઉપરાંત આવડા એક 36મો તો જે છે એ છે જ. તો મિત્રો આવા અલગ અલગ ઘણા બધા પ્રશ્નો પુષ્કળ અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સમાં પૂછાયેલા છે, પણ આઈ થિંક તમને હવે બધા જ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરતા આવડશે. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? હા સર. ઇઝ ધેટ ક્લિયર? હા સર. આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન હતો જેના વડે તમને અસંખ્ય ક્વેશ્ચન સોલ્વ કરતા આવડશે. તો આ ક્વેશ્ચન સમજ્યા મિત્રો તમે? હા સર. ઓકે. ક્વેશ્ચન નંબર 9, 10 પતી ગયો. હવે બોહર નામનો વૈજ્ઞાનિક આવ્યો, એણે પરમાણુ મોડેલ માટે અમુક અધિતર્ક આપ્યા, અમુક પૂર્વધારણાઓ આપી. તો બોહર પરમાણુ મોડેલ જણાવો, અથવા બોહરના અધિતર્ક જણાવો, અથવા બોહરની પૂર્વધારણાઓ જણાવો, તો બધા સિમિલર જ ક્વેશ્ચન થયા. તો ક્વેશ્ચન નંબર 11 વેરી મોસ્ટ અગત્યનો ક્વેશ્ચન 4 માર્ક્સમાં, કે બોહર પરમાણુ મોડેલ સમજાવો, અથવા બોહર પરમાણુ મોડેલની અધિતર્કો સમજાવો, અથવા બોહર પરમાણુ મોડેલની સ્વીકૃતિઓ જણાવો. તો મિત્રો બોહરે એ વખતેના પ્રચલિત ભૌતિક શાસ્ત્રની વિરુદ્ધમાં જઈને અમુક પૂર્વધારણાઓ કરી. સૌથી પહેલી પૂર્વધારણા એણે એવું કીધું કે પરમાણુના કેન્દ્રની આસપાસ, પ્રચલિત ભૌતિક શાસ્ત્ર એવું કહે છે કે જો ન્યુક્લિયસની આસપાસ જે ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતા હોય તો એ પ્રવેગી ગતિ કહેવાય, અને પ્રવેગી ગતિ દરમિયાન ઇલેક્ટ્રોનને શું કરવું પડે? વિકિરણોનું ઉત્સર્જન કરવું પડે. પણ બોહરે ત્યાં આગળ ફૂલ સ્ટોપ મૂક્યું. એને સૌથી પહેલો અધિતર્કનો મતલબ સાબિતી વગર સ્વીકારો. જો કે પાછળથી આ અધિતર્કો સાબિત પણ થયા, પણ જ્યારે બોહરે જણાવ્યા હતા ત્યારે એને સીધા જ સાબિતી વગર કહી દીધા લોકોને. એને કીધું કે ભાઈ પ્રચલિત ભૌતિક શાસ્ત્રની વિરુદ્ધમાં એને એવું સૂચન કર્યું કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન ઘણી બધી કક્ષાઓ પૈકી અમુક ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરી શકે છે કે જેમાં તે ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. ન્યુક્લિયસની આસપાસ ઘણી બધી કક્ષાઓ પૈકી
ઇલેક્ટ્રોન એવી કક્ષાઓમાં ભ્રમણ કરી શકે છે, એવી ચોક્કસ કક્ષાઓ હોય છે કે જેમાં ભ્રમણ દરમિયાન એ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. હવે પ્રચલિત ભૌતિકશાસ્ત્ર અનુસાર તો એવું છે કે ભાઈ ગમે તે કક્ષા હોય, પણ જો વર્તુળ ગતિ થતી હોય તો ડેફિનેટલી શું થવું જોઈએ? વર્તુળ ગતિ થતી હોય તો ડેફિનેટલી શું થવું જોઈએ? વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્પન્ન. વિકિરણોનું ઉત્સર્જન થવું જોઈએ, કારણ કે પ્રવેગી ગતિ કરતો વિદ્યુત ભાર વિકિરણો ઉત્પન્ન કરે. પણ એની વિરુદ્ધમાં એને એવું કીધું કે ભાઈ અમુક કક્ષાઓ એવી હોય છે કે જેમાં ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન કોઈ પણ પ્રકારની ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી, અને આવી કક્ષાઓને પરમાણુની સ્થિર કક્ષાઓ કહેવાય. હવે તમને ક્વેશ્ચન એવો થાય કે સાહેબ પ્રચલિત ભૌતિકશાસ્ત્ર અનુસાર તો ઉત્સર્જન થવું જ જોઈએ, તો પછી આવી સ્થિર કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કેમ નથી કરતો? તો એનું કારણ તમને ખ્યાલ આવી જશે ભવિષ્યમાં. ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ. આવી સ્થિર કક્ષાઓમાં ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી એવું બની શકે. કેમ? એના માટે રાહ જુઓ. આ પહેલો અધિતર્ક. બીજો અધિતર્ક, બોહરે જે બીજો અધિતર્ક આપ્યો એ હતો કે આવી સ્થિર કક્ષાઓમાં ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ થાય છે. ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું મૂલ્ય h/2π ના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય છે. અથવા બીજા શબ્દમાં ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરી શકે, એવી જ સ્થિર કક્ષાઓમાં ભ્રમણ કરી શકે જ્યાં તેના કોણીય વેગમાનનું મૂલ્ય h કટ એટલે કે h/2π ના પૂર્ણાંક ગુણાંકમાં હોય. આ કોઈ પણ વસ્તુના પૂર્ણાંક ગુણાંકમાં હોવું એને શું કહેવાય મિત્રો? ક્વોન્ટમીકરણ. કોના ક્વોન્ટમીકરણની વાત થઈ? આ કોણીય વેગમાનના ક્વોન્ટમીકરણની વાત થઈ. તો મિત્રો બીજો અધિતર્ક એ હતો કે સ્થિર કક્ષાઓમાં ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણાંક ગુણાંકમાં જ હોઈ શકે, અથવા બીજા શબ્દમાં ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરતો હોય કે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણાંક ગુણાંકમાં હોય, અને આવી સ્થિર કક્ષાઓમાં એ ઉર્જાનું ઉત્સર્જન કરતો હતો નથી. અને ત્રીજો અધિતર્ક, બોહરે ત્રીજો અધિતર્ક એ આપ્યો કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાંથી EI ધારો કે માંથી નીચા ઉર્જા સ્તર EF માં સંક્રાંતિ કરે છે, તો ભાઈ મિત્રો વિચારો, ઊંચા ઉર્જામાંથી ઇલેક્ટ્રોન નીચા ઉર્જામાં આવ્યો, તેને ઉર્જા ઘટી ગઈ. તો ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર ઉર્જા કોઈ દિવસ નાશ ના પામે. તો ઇલેક્ટ્રોન જ્યારે ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં આવશે તેની ઉર્જા ઘટી જશે. તો એ ક્યાં જશે? તો કે ભાઈ એ વિકિરણ ફોટોન સ્વરૂપે બહાર નીકળશે. ઇન શોર્ટ ફોટોનની ઉર્જા કેટલી હશે? તો પછી તો અહીંયા જે ફોટોન ઉત્પન્ન થવાની ઉર્જા કેટલી હશે? ના, મારી વાત સાંભળો. માની લો કે અહીંયા આગળ ઊંચા ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની ઉર્જા 100 જૂલ છે. બંનેના તફાવત જેટલી? હા, અને નીચામાં આવ્યો ત્યારે એની ઉર્જા 40 થઈ ગઈ. ધારો કે 40 થઈ ગઈ. 60. 60 જૂલ. ઘટેલી ઉર્જા કોને મળશે? ફોટોનના. એટલે ફોટોનની ઉર્જા કેટલી આવશે મિત્રો? બંનેના તફાવત જેટલી આવશે 60 જૂલ. તો જ્યારે ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરે છે ત્યારે આ બંને ઉર્જાના તફાવત જેટલી ઉર્જાવાળા ફોટોનનું ઉત્સર્જન કરે છે. એના પરથી કહી શકાય કે EI - EF = ફોટોનની ઉર્જા HF. તો શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. આથી ઉલટું પણ સાચું કે નીચા ઉર્જા સ્તરમાં હોય અને આ HF ઉર્જાવાળા ફોટોનનું ઉત્સર્જન કરે, HF ઉર્જાવાળા ફોટોનનું શોષણ કરે, તો નીચી કક્ષામાંથી ક્યાં જઈ શકે? ઊંચી કક્ષામાં. ઊંચી કક્ષામાં જઈ શકે. બંને સાચું, વાઇસ વર્સા. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. બોહરે આ 3 અધિતર્ક આપ્યા, અને આ 3 અધિતર્કને જ બોહરનું પરમાણુ મોડેલ કહેવાય. આ 3 અધિતર્કને જ બોહરનું પરમાણુ મોડેલ, એટલે તમને બોહર પરમાણુ મોડેલ જણાવો એવું પૂછાય, અથવા બોહરની સ્વીકૃતિઓ જણાવો એવું પૂછાય, અથવા બોહરના અધિતર્ક જણાવો એવું પૂછાય, તો બધામાં આ જ લખવાનું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો આ બોહર પરમાણુ મોડેલ થયું. આ અધિતર્કો પૈકી પહેલો અને બીજો અધિતર્ક જે છે ને એની સાબિતી, ત્રીજો અધિતર્ક તો ઉર્જા સંરક્ષણના નિયમ સાથે સુસંગત જ છે. ત્રીજો અધિતર્ક કઈ સાબિત કરવાની જરૂર નથી, એ તો ઉર્જા સંરક્ષણનો નિયમ જ છે. એ તો સાબિત. અધિતર્ક 2 સમજો ને. શું કહો છો? બીજો અધિતર્ક. હા, બીજા અધિતર્કમાં સમજાવવાનું નથી, સ્વીકારવાનું છે. આ બધા જ અધિતર્કો સ્વીકારવાના છે. એની સમજૂતી અને સાબિતી તો પછી આવશે. અત્યારે તો સ્વીકારવાના છે. એનું સમજૂતી
અને સાબિતી તો પછી આવવાના છે. બોહરે અત્યારે જે અધિતર્ક આપ્યા એ સાબિતી વગર આપ્યા એટલે તો એને અધિતર્ક કહેવાય છે. વિધાઉટ સાબિતી. સાબિતી પછી આવશે. હા, પણ અધિતર્ક કયા કયા છે? તો કે ભાઈ પહેલો શું છે કે પ્રત્યેક ભૌતિકશાસ્ત્ર તેલ પીવા ગયું, એ જે કહેતું હોય. પણ બોહરે કીધું કે અમુક કક્ષાઓ એવી હોય છે ન્યુક્લિયસની આસપાસ કે જેમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે ત્યારે કોઈ પણ પ્રકારની ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. આવી કક્ષાઓને શું કહેવાય? સ્થિર સ્થિર કક્ષાઓ. કક્ષાઓ. આ પહેલો અધિતર્ક. બીજો અધિતર્ક, આવી સ્થિર કક્ષાઓમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના ગુણાંકમાં હોય છે. અથવા ઇલેક્ટ્રોન ગુણાંક એવી જ કક્ષાઓ અથવા બીજા શબ્દમાં ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરતો હોય કે જેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણાંક ગુણાંકમાં હોય. અને આ હકીકતને કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ. ક્વોન્ટમીકરણ કહે છે. ક્વોન્ટમીકરણ કહે છે. અને ત્રીજો અધિતર્ક તો ઉર્જા સંરક્ષણના નિયમ સાથે સુસંગત છે કે ભાઈ ઊંચા ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોન જો નીચા ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરે તો આ બે ઉર્જા સ્તરના તફાવત જેટલી ઉર્જાવાળા ફોટોનનું ઉત્સર્જન કરે, અથવા જો નીચા ઉર્જા સ્તરમાં ફોટોનનું શોષણ કરે તો એ શોષી અને ઊંચા ઉર્જા સ્તરમાં જઈ શકે. આ બંને ઘટના માટે EI - EF બરાબર HF થવું જોઈએ. ઇઝ ધેટ ક્લિયર? તો આ બોહરના 3 અધિતર્કો આપણે ડિસ્કસ કર્યા. ઓકે, તો બોહર પરમાણુ મોડેલ અહીંયા આગળ પતી ગયું. હવે એ બોહર પરમાણુ મોડેલના આધારે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર તારવવાનું છે. ખૂબ જ અગત્યનો. અત્યાર સુધી બોર્ડની એક્ઝામમાં જો હાઈએસ્ટ વખત કોઈ ક્વેશ્ચન પૂછાયો હોય તો એ આ ક્વેશ્ચન છે. જો હાઈએસ્ટ વખત કોઈ ક્વેશ્ચન પૂછાયો હોય બોર્ડમાં IMP. તો બોહર પરમાણુ મોડેલની અધિતર્કોનો ઉપયોગ કરીને ત્રિજ્યાનું સૂત્ર તારવું. તો મિત્રો બહુ સરળ કહી શકાય, અહીંયા બેઠા બેઠા તૈયાર થઈ જશે. આ ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસમાં માની લો કે ઝેડ પરમાણુ ક્રમાંક ઝેડ હોય તેવો કોઈ પરમાણુ છે. તો ન્યુક્લિયસમાં વિદ્યુત બળ કેટલો આવશે મિત્રો? રેડી. જેડી. અને તેની આસપાસ કોઈ ઇલેક્ટ્રોન વર્તુળ કક્ષામાં ભ્રમણ કરે છે. માની લો કે ત્રિજ્યા r છે. આ વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા ધારી લો કે r છે. ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. તો મિત્રો સૌથી પહેલી વાત, વર્તુળ ગતિ શબ્દ આવ્યો તો કોઈને કોઈ તો બળ એવું હોય જ કે જે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પડે. તો અહીં વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે મિત્રો? વિદ્યુતકીય બળ પૂરું પાડશે. તો કેન્દ્રગામી બળનું સૂત્ર તો આપણને ખબર છે કે mv². અને વિદ્યુત બળ એટલે કે Q1 Q2. એક છોકરો પૂછતો કે સાહેબ માઇનસ નહીં લખવાનું. અલા ભાઈ, બળોના મૂલ્યો સરખાવી રહ્યા છે આપણે, અધરવાઇઝ તો બરાબરની એક બાજુ ધન આવશે ને એક બાજુ ઋણ આવશે. તો કે Q1 Q2 upon r. એક r કેન્સલ. તો પછી મિત્રો mv² બરાબર શું આવશે? 1/4π ε0 d²/r. ચલો સમીકરણ નંબર 1. ચલો અહીંયા સુધી પહોંચ્યા. હા. હવે મિત્રો ચલો બોહરના અધિતર્ક નંબર 2 અનુસાર આપણને ખબર છે કે કોણીય વેગમાન તો શું હોવું જોઈએ? NH/2π. હવે આપણને તમને કદાચ ખબર હશે કે કોણીય વેગમાન L બરાબર r ક્રોસ p. હા કે ના? હા સર. તો L = rp sin θ થાય. પણ વર્તુળ ગતિ માટે તમારો વેગમાન સ્પર્શકની દિશામાં હોય, વેગની દિશામાં, અને ત્રિજ્યા સદિશ બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય મિત્રો? 90. તો ખાલી rp થશે અને p ના બદલે mv. હા કે ના? હા. તો મિત્રો L ના જગ્યાએ હું mvr લખું તો ચાલશે મિત્રો? હા. આયા બાત સમજ में? હા સર. બંને બાજુ વર્ગ કરો. m² v² r² n²h² upon 4π² લખાય મિત્રો? હા સર. યસ.
ચલો તો વી સ્ક્વેર ના સૂત્રોનો કરતા બનાવો તો વી સ્ક્વેર બરાબર શું થશે? n square h square upon 4 pi square m square r square. થશે. હા. સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકી દો તો m ઇન્ટુ ચલો વી સ્ક્વેર ના બદલે હવે હું શું લખી શકું? n square h square upon 4 તો pi સમીકરણ 2 square m દેખો square. અહીંયા દેખો સમીકરણ 2, સમીકરણ 1 દેખો તો એમાં વી સ્ક્વેર ના જગ્યાએ હવે સમીકરણ 2 ની કિંમત મૂકી દઈએ તો m m square cancel. સ્ક્વેર h સ્ક્વેર upon 4 pi square m square r square થશે હા સર. is equals to 1 upon 4 pi epsilon naught z square by r થશે આવું મિત્રો. હા સર. ચલો 4 4 કેન્સલ, 1 પાઈ કેન્સલ, 1 પાઈ, 1 m કેન્સલ ઉપરથી નીચેથી 1 m કેન્સલ, 1 r પણ કેન્સલ, 1 r કેન્સલ. તો હવે r ને સૂત્રનો કરતા બનાવો કારણ કે આપણો અલ્ટિમેટલી ટાર્ગેટ તો r શોધવાનો હતો. તો r ને સૂત્રનો કરતા બનાવો, જમણી બાજુ લઈ જાઓ તો અંશમાં રહેશે શું રહેશે? n સ્ક્વેર h સ્ક્વેર અને એપ્સિલોન નોટ ઉપર જશે. બરાબર છે મિત્રો? જુઓ તો r ને સૂત્રનો કરતા બનાવીએ છીએ આપણે. ને છેદમાં શું રહેશે? પાઈ રહેશે, m રહેશે, e સ્ક્વેર ઇન્ટુ z સ્ક્વેર, e સ્ક્વેર ઇન્ટુ z રહેશે. બસ પતી ગયું. આયા બાત સમજ में फ्रेंड्स? हाँ सर. હા સર. તો મિત્રો આ ત્રિજ્યાનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે, વારંવાર યુઝ થશે. યાદ રાખવાની ટેકનિક શાકભાજી. સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન નોટ અપોન પાઈ m સ્ક્વેર z શાકભાજી વાળો. n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન નોટ અપોન પાઈ m સ્ક્વેર z n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન નોટ અપોન પાઈ m સ્ક્વેર z. યાદ રહી જાય મિત્રો? સૂત્ર વાંચવાની. શાકભાજીની લારી ચલાવવાનો હતો, આ તો બાય મિસ્ટેક ફિઝિક્સમાં આવી ગયો. n square h square epsilon naught upon pi m square z. आया बात समझ में? હા. મિત્રો h ની કિંમત, એપ્સિલોન નોટ ની કિંમત, ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન, m e ની મૂલ્ય, પાઈ બધું ફિક્સ્ડ જ છે. તો કેન આઈ સે r ચલે છે n સ્ક્વેર બાય z. અલગ અલગ પરમાણુઓની ત્રિજ્યાની સરખામણી કરવી હોય તો r ચલે છે n સ્ક્વેર બાય z લખાય. અને એક જ પરમાણુની અલગ અલગ કક્ષાઓ હોય, એક જ પરમાણુની અલગ અલગ કક્ષાઓ હોય તો r ચલે છે માત્ર n સ્ક્વેર, કારણ કે z તો ફિક્સ્ડ થઈ જાય. આ બધી કિંમતો એપ્સિલોન નોટ, h, e, m, પાઈ બધી કિંમતો મૂકવામાં આવે ને તો મિત્રો માલુમ પડે છે કે એનો જવાબ છે ને 0.53 મળે છે એંગસ્ટ્રોમમાં. તો કોઈ પણ પરમાણુ માટે ત્રિજ્યાનું સૂત્ર 0.53 n સ્ક્વેર બાય z એંગસ્ટ્રોમ, 0.53 n સ્ક્વેર બાય z એંગસ્ટ્રોમ છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો હાઇડ્રોજન પરમાણુ ની પ્રથમ કક્ષા, તો હાઇડ્રોજન એટલે z બરાબર 1. આ પાડો. हाँ. પ્રથમ કક્ષા એટલે n બરાબર પણ 1 થઈ ગયું. તો હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા ની ત્રિજ્યા ને બોહર ત્રિજ્યા કહેવાય. તો કોઈ તમને એવું પૂછે કે બોહર ત્રિજ્યાનું મૂલ્ય કેટલું, તો કે ભાઈ n બરાબર 1 મૂકો, z બરાબર 1 મૂકી દો, તો છેલ્લે બાકી રહેશે 0.53. એટલે કદાચ કેમેસ્ટ્રીમાં તમે ભણ્યા હશો કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની ત્રિજ્યા 0.53 એંગસ્ટ્રોમ છે, કદાચ એવું સાંભળ્યું હશે. તો આ સૂત્ર પણ કદાચ કેમેસ્ટ્રીમાં દેખ્યું હશે, ત્રિજ્યાનું સૂત્ર. આવે છે સૂત્ર મિત્રો? હા સર. હા સર. તો એ સૂત્ર આવતું હશે પણ એની સાબિતી ના આવતી હોય, કારણ કે કેમેસ્ટ્રીના ફંડામેન્ટલ ક્લિયર કરવા હોય તો ફિઝિક્સ ભણવું પડે. તો મિત્રો આ સૂત્ર યાદ રહી જાય. n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન નોટ અપોન પાઈ m સ્ક્વેર z. યાદ રહી જાય મિત્રો? હા. તો મિત્રો આ એનું શોર્ટકટ સૂત્ર યાદ રાખવું હોય તો 0.53 n સ્ક્વેર બાય z એંગસ્ટ્રોમ એટલું યાદ રાખો. અને યાદ રાખજો મિત્રો આ સૂત્ર માત્ર હાઇડ્રોજન અને હાઇડ્રોજેનિક માટે જ સાચું છે, બધા જ પરમાણુઓ માટે આ સાચું નથી. હાઇડ્રોજન અને હાઇડ્રોજેનિક માટે આ સાચું છે.
બધા જ પરમાણુઓ માટે સાચું નથી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો આમાં ખાલી બે જ સ્ટેપ હતા સાચું કહો તો. એક ઓલું કેન્દ્રગામી બળ બરાબર વિદ્યુત બળ અને બીજું સ્ટેપ હતું કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ, બીજો અધિતર્ક. આ બંને સ્ટેપ પરથી વી સ્ક્વેરનો લોપ કરવાનો હતો. બંને સ્ટેપ પરથી વી સ્ક્વેરનો લોપ કરવાનો હતો. ધેટ શીટ. એટલે આપણને ત્રિજ્યાનું સૂત્ર મળી જાય. એટલે આમ તો બે જ સ્ટેપમાં પ્રશ્ન પતી જાય. ઇઝ ધેટ ક્લિયર? આયા બાત સમજ મેં? યસ હા સર. સર. તો મિત્રો અગત્યનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન. બોહર પરમાણુ મોડેલની મદદથી ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનો સૂત્ર તારવો. સૌથી પહેલા એક આકૃતિ દોરીને આકૃતિનું વર્ણન કરવાનું. કેન્દ્રગામી બળ બરાબર વિદ્યુત બળ કરવાનું, સમીકરણ નંબર 1. કોણીય વેગમાનનો ક્વોન્ટમીકરણ વાળું સમીકરણ નંબર 2. અને વી સ્ક્વેર નો લોપ કરવાનો એટલે તમને સૂત્ર મળશે n²h²ε0/πm²z. આપેલા પરમાણુ માટે એટલે z ફિક્સ હોય તો r ચાલે છે n², અને જુદા જુદા પરમાણુ માટે r ચાલે છે n²/z. અને તમારે જો નોટ્સ તમારી પાસે પડ્યો હોય તો લખી નાખો ને અહીંયા આગળ કે r = 0.53 n²/z એંગસ્ટ્રોમ. આ બધા જ પરમાણુ માટે લાગુ પડે. લખી નાખો બાજુમાં. નીચે ઓલી બોહર ત્રિજ્યાની વાત કરી છે કે હાઇડ્રોજન માટે સૌથી અંદરની કક્ષા એટલે n = 1 માટે કિંમતો મૂકીએ બધી તો એક્ઝેક્ટ 0.53 એંગસ્ટ્રોમ મળશે અને બોહર ત્રિજ્યા કહેવાય. એ ત્રિજ્યાને બોહર ત્રિજ્યા કહેવાય. ઇઝ ધેટ ક્લિયર? બોક્સ વાળું તૈયાર કરવાનું છે. હા, એ બોહર ત્રિજ્યા કોને કહેવાય એની વાત છે બોક્સમાં. એટલે તો કશું છે જ નહીં ને, ખાલી n અને z ની કિંમત 1 મૂકી દો એટલે આવી જશે. એમાં કશું નથી. ઇઝ ધેટ ક્લિયર? હા. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન ખૂબ જ મહત્વનો પ્રશ્ન. હવેનો જે ક્વેશ્ચન છે એ પણ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે મિત્રો. કદાચ એવું બને કે 12મો અને 13મો બંને ભેગા થઈને 4 માર્ક્સમાં પૂછાય. પણ સાચું કહો ને તો એના પછીનો ક્વેશ્ચન છે ને એ તો તમને તૈયાર થઈ જ ગયો છે. એના પછીનો ક્વેશ્ચન ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર લખો અને તેનો ઉપયોગ કરી ઉર્જાનું સૂત્ર તારવો. તો મિત્રો કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર લખી અને ઉર્જાનું સૂત્ર તારવો. 4 માર્ક્સમાં એવું પણ પૂછાય કે પહેલા ત્રિજ્યાનું સૂત્ર તારવો અને પછી એના ઉપરથી ઉર્જાનું સૂત્ર પણ તારવો. બંને તારવવાનું પૂછાય એવું પણ બની શકે. ચલો, તો આ પ્રશ્ન પણ 4 માર્ક્સનો અગત્યનો કહી શકાય મિત્રો. લેટ્સ ડુ ઇટ. ચલો, સૌથી પહેલા ત્રિજ્યાનું સૂત્ર મિત્રો યાદ છે ને? શું લખશું બોલો? n²h²ε0/πm²z. ચલો, હવે છે ને મારે ઉર્જાનું સૂત્ર તારવવા માટે પહેલા ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને પછી કુલ ઉર્જા. તો મિત્રો આપણને ખબર છે હવેના સ્ટેપ્સ છે ને ઓલરેડી ક્વેશ્ચન નંબર 8 ની અંદર ડિસ્કસ થઈ ગયા છે. ક્વેશ્ચન નંબર 8 માં ઓલરેડી ડિસ્કસ થઈ ગયા છે. જરૂરી કેન્દ્રગામી બળ બરાબર વિદ્યુત બળ Ze/E/r². એક r કેન્સલ અને બંને બાજુ હાફ વડે ગુણી નાખીએ 8πε0 થઈ જશે Z²/r. તો મિત્રો આ તો આપણને શું મળી ગયું? આ તો આપણને શું મળી ગયું? ગતિ ઉર્જા મળી ગઈ. તો આ તો મિત્રો કાઇનેટિક એનર્જી મળી ગઈ આપણને 1/8πε0 Z²/r. ચલો, ગતિ ઉર્જા. હવેના સ્ટેપ્સ તો બધા તમે જાણો જ છો. એ ક્વેશ્ચન નંબર 8 ના એઝ ઇટ ઇઝ સ્ટેપ્સ છે. ચલો, સ્થિતિ ઉર્જા તો આપણને આમે ખબર છે કે k q1 q2/r 1/4πε0. q1 ના બદલે ze, q2 ના બદલે -e/r. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર ઓલરેડી આપણને ખબર છે કે -1/4πε0 Z²/r. અને કુલ ઉર્જા શોધવા માટે મિત્રો શું કરશો મિત્રો? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. તો મિત્રો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા
ઇઝ ઇક્વલ્સ ટુ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. તો કાઇનેટિક એનર્જી 1/8 પાઈ એપ્સિલોન નોટ z સ્ક્વેર બાર પ્લસ સ્થિતિ ઉર્જા -1/4 પાઈ એપ્સિલોન નોટ z સ્ક્વેર બાર. તો આનું સાદુરૂપ આપશો તો મિત્રો તમને ખબર જ છે શું આવશે, -1/8 પાઈ એપ્સિલોન નોટ z સ્ક્વેર બાર. તો મિત્રો આ બધા જ સ્ટેપ તો ઓલરેડી જે હતા એના એ જ છે, અને હવે એક જ સ્ટેપ નવું છે. અને કયું સ્ટેપ? હવે આર ની કિંમત મૂકવાની છે ખાલી. હવે ખાલી ઉર્જાના સૂત્રમાં આર ની કિંમત માત્ર મૂકવાની છે. તો આર ની કિંમત મૂકીએ એટલે આપણને ઉર્જાનું એક નવું સૂત્ર મળશે. તો હવે ઈ બરાબર શું આવશે મિત્રો? -1/8 પાઈ એપ્સિલોન નોટ z સ્ક્વેર અપોન આર. પણ આર ના બદલે શું લખું? n square h square સ્ક્વેર epsilon pi h m સ્ક્વેર એપ્સિલોન નોટ અપોન પાઈ m સ્ક્વેર z. છેદનો છેદ અંશમાં પાઈ કેન્સલ, બસ પાઈ કેન્સલ, બાકી કોઈ કેન્સલ નહીં થાય. તો હવે ઉર્જાનું સૂત્ર મિત્રો શું બનશે? માઇનસ m ઈ સ્ક્વેર ઇન્ટુ ઈ સ્ક્વેર એટલે m ની 4 ઘાત z ઇન્ટુ z એટલે z સ્ક્વેર અપોન 8 એપ્સિલોન સ્ક્વેર 8 એપ્સિલોન સ્ક્વેર n સ્ક્વેર h સ્ક્વેર. શું કેમેસ્ટ્રીમાં આવું કોઈ સૂત્ર આવે છે મિત્ર? આવે છે. તો મિત્રો આપણને ઉર્જાનું સૂત્ર મળ્યું. આ ઉર્જાનું સૂત્ર પણ યાદ રાખવાનું છે. સૂત્ર યાદ રાખવાનું છે, માઇનસ m ની 4 ઘાત z સ્ક્વેર અપોન 8 એપ્સિલોન સ્ક્વેર n સ્ક્વેર h સ્ક્વેર. તો ઉર્જાનું સૂત્ર મિત્રો સાંભળજો બધા જ, માઇનસ m ની 4 ઘાત z સ્ક્વેર અપોન 8 એપ્સિલોન સ્ક્વેર n સ્ક્વેર h સ્ક્વેર માઇનસ m ની 4 ઘાત z સ્ક્વેર અપોન 8 એપ્સિલોન સ્ક્વેર n સ્ક્વેર h સ્ક્વેર માઇનસ m ની 4 ઘાત z સ્ક્વેર અપોન 8 એપ્સિલોન સ્ક્વેર n સ્ક્વેર h સ્ક્વેર. યાદ રહી જાય મિત્રો? Is that clear? Yes, sir. બધા અચળાંક જ છે, ખાલી z અને n નથી. તો ઈ ચલે છે, અલગ અલગ પરમાણુઓની વાત કરીએ તો ઈ ચલે છે z સ્ક્વેર બાય n સ્ક્વેર, અલગ અલગ જુદા જુદા પરમાણુઓ માટે. પણ એક જ પરમાણુની અલગ અલગ કક્ષાની ઉર્જા વિચારીએ, એક જ પરમાણુની, તો z ફિક્સ થઈ જાય. તો ઈ ચલે છે શું આવશે મિત્રો? 1/2. હવે અહીંયા આગળ છે ને બધી કિંમતો મૂકવામાં આવે. m ની કિંમત ખબર છે 9.1 10⁻³ -31 kg, e ની કિંમત 1.6 10⁻⁹, એપ્સિલોન નોટ ની કિંમત 8.85 × 10⁻12, h ની કિંમત 6.625 10⁻34, બધી જ કિંમતો મૂકવામાં આવે ને તો -21.76 × 10⁻19. z માની લો કે હાઇડ્રોજન છે તો z બરાબર 1 કરી નાખો તો અપોન n સ્ક્વેર જૂલમાં આન્સર આવે. અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો 1.6 10⁻19 વડે ભાગી નાખો તો 10⁻19 વયું જશે, 13.6 રહેશે અપોન n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો હવે કેમેસ્ટ્રીમાં આવે છે આવું કઈ? हाँ सर. આવી ગયું ને? જો આયા બાત સમજ મેં? हाँ सर. અને હાઇડ્રોજન પરમાણુ ના હોય, હાઇડ્રોજેનિક પરમાણુ હોય, હાઇડ્રોજેનિક પરમાણુ હોય તો પછી અહીંયા ઇન્ટુ શું આવશે? ઇન્ટુ z સ્ક્વેર આવશે. આયા બાત સમજ મેં? હા સર. ચલો આ ઉર્જા નેગેટિવ મળી આપણને, તો નેગેટિવ બાબત શું દર્શાવે છે મિત્રો? ઇલેક્ટ્રોન પરમાણુમાં બંધિત છે. ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં છે. તો એટલી જ ઉર્જા જો પોઝિટિવ સ્વરૂપે આપી દેવામાં આવે તો શું થશે? ઇલેક્ટ્રોનમાંથી મુક્ત થાય. પરમાણુમાંથી મુક્ત મુક્ત થઈ જશે. અને ઇલેક્ટ્રોન પરમાણુમાંથી મુક્ત થઈ જાય તો એને આયનીકરણ થયું કહેવાય. એને આયનીકરણ થયું કહેવાય. તો એટલી જ ઉર્જા પોઝિટિવ સ્વરૂપે આપી દો તો ઇલેક્ટ્રોન બંધનમાંથી મુક્ત થઈ જાય. એટલે આ ઉર્જાને આયનીકરણ ઉર્જા પણ કહેવાય. તો મિત્રો આ ક્વેશ્ચન તો આપણને આવડે જ છે. ક્વેશ્ચન નંબર 8 આપણે તૈયાર કર્યો હોય તો આમાં એક જ સ્ટેપ એડ થયું. કયું સ્ટેપ? છેલ્લે ત્રિજ્યાનું સૂત્ર આપણે મૂક્યું એ એડ થયું. બાકી આ ક્વેશ્ચન ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? હા સર.
તો હવે જઈએ. તો ફ્રેન્ડ્સ ખૂબ જ આજનું લેક્ચરમાં જે ક્વેશ્ચન નંબર 10, 11, 12, 9, 10, 11, 12 અને 13 જે પ્રશ્નો ચલાવ્યા એ ખૂબ જ મહત્વના પ્રશ્નો હતા. મોટા ભાગે બોર્ડની એક્ઝામની અંદર 4 માર્ક્સનો જે પ્રશ્ન પૂછાવાનો છે એ આમાંથી જ કોઈક આવશે અને સાવ સરળ કહી શકાય એવા પ્રશ્નો છે. જો તમે થોડુંક તમે વિચારો અને 1-2 વખત લખી નાખો તો સીધું બોર્ડની એક્ઝામમાં તૈયાર કરો તો પણ આવડી જાય એવા પ્રશ્નો છે. તો ફ્રેન્ડ્સ આજનો સેશન અહીંયા આગળ ફિનિશ કરીએ છીએ.